વડોદરાની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદીની નજીક આવેલા વિસ્તારોમાં મગરોનું આવવાનું યથાવત છે। ગત સાંજે કલાલી સ્થિત ઇન્ડિયન ગેસ ગોડાઉનની પાછળ આવેલી રૂચી વિલા કન્સ્ટ્રક્શન સાઇટ પર પાણી ભરાયેલા ખાબોચિયામાંથી અંદાજે 2.5 ફૂટનું મગરનું બચ્ચું મળી આવતા મજૂરોમાં ભયનો માહોલ સર્જાયો હતો। સોમવારે સાંજે 5:30 કલાકે કલાલી વિસ્તારમાં ઇન્ડિયન ગેસ ગોડાઉનની પાછળ રૂચી વિલા કન્સ્ટ્રક્શન સાઇટ પર મગરના બચ્ચાની હાજરીથી ચકચાર મચી ગઈ હતી। સાઇટ પર પાણી ભરાયેલા ખાબોચિયામાં આ મગરનું બચ્ચું જોવા મળતા ત્યાં કામ કરતા મજૂરોમાં ડરનો માહોલ સર્જાયો હતો। ત્યારે જીવદયા પ્રેમીઓની ટીમ દ્વારા 2 થી 2.5 ફૂટના મગરના બચ્ચાને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયું હતું। વિશ્વામિત્રી નદીની નજીક આ સોસાયટીઓ આવેલી હોવાથી વરસાદી પાણી ભરાતા કે ખાબોચિયા થતા મગરના બચ્ચા આવી ચડતા હોય છે। રેસ્ક્યુ કરાયેલા મગરના બચ્ચાને ત્યારબાદ વન વિભાગના અધિકારી જિગ્નેશભાઈને સુપરત કરવામાં આવ્યું હતું।